હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 12 જેની અંદર કોમ્પ્યુટર વિષયમાં પાઠ નંબર 11 ફાઇલ વ્યવસ્થાપન સંપૂર્ણ એમસીક્યુ સોલ્યુશન જોવાના છે, જે મિત્રો તમને ઉપયોગી બનશે. ઉપરાંત તમારે પરીક્ષામાં પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મિત્રો આ જે એમસીક્યુઝ બની રહેવાના છે. વિડીયો છેલ્લે સુધી બની રહ્યા હો. ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેશો. ચાલો શરૂ કરીએ. જોઈએ મિત્રો, પ્રશ્ન 4 નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના રહેશે. જેમાં પહેલો છે, નીચેનામાંથી કયો વિધાન સાચું છે? તો કે ઓપ્શન 2, નાશવંત પ્રકારનો સંગ્રહ જ્યારે કમ્પ્યુટર બંધ કરવામાં આવે ત્યારે નાશ પામે છે. 2, નીચેમાંથી કયો કમ્પ્યુટર સિસ્ટમમાં નાશવંત સાધન પર સાચવેલા ડેટાના સમૂહનો નિર્દેશ કરે છે? ઓપ્શન સી, નાશવંત ડેટા. ત્યારબાદ આગળ છે વિકલ્પ નંબર 3, નાનાથી મોટા ડેટા મુજબ ડેટા પદાનુક્રમ નીચેનામાંથી કયા ક્રમમાં આવે છે? ઓપ્શન ડી. બધી આગળ વિકલ્પ નંબર 4, સ્ટ્રીમ બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કે ઓપ્શન બી, સ્ટ્રીમ એ માર્ગ છે જેમાંથી ડેટા વહે છે. ત્યારબાદ 5, રેકોર્ડમાં ફિલ્ડની વચ્ચે નીચેનામાંથી કયું ચિહ્ન બે ફિલ્ડને જુદા પાડવામાં ઉપયોગમાં લેવાય છે? ઓપ્શન ડી, ખાલી જગ્યા. ત્યારબાદ 6, નીચેમાંથી કઈ ક્રિયાઓ પાર પાડવા માટે સ્કેનર ક્લાસનો ઉપયોગ કરી શકાય છે? ઓપ્શન ડી, ઉપરના તમામ. મિત્રો આ હતા એમસીક્યુનું સોલ્યુશન. હવે આગળના પાઠના એમસીક્યુ ઉપરાંત સોલ્યુશન વોટ્સએપ ટેલિગ્રામની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.